ચાલો બાળકો, આજે આપણે તમને રમત રમવી ગમશે કે વાર્તા સાંભળવી? રમત રમવી. તો ચાલો બાળકો, આપણે આજે એક સરસ મજાની રમત રમીએ. પણ એમાં તમારે બરોબર ધ્યાનથી સાંભળવાનું છે, તો જ તમને ખબર પડે. જો બાળકો, જે પાંખો દ્વારા આકાશમાં ઉડે એને આપણે શું કહીએ? પક્ષી કહીએ. વેરી ગુડ. તો પક્ષીમાં કોણ કોણ આવશે? હા, વેરી ગુડ. ચકલી, કાગડો, મોર, કાબર, કબૂતર, જે પાંખ વડે ઉડે એને આપણે પક્ષી કહીએ. હવે પશુ અને પ્રાણી જે છે એ ઉડતા નથી, જમીન પર ચાલે છે. તો એમાં કોણ કોણ આવશે? વેરી ગુડ, વેરી ગુડ. હા, સિંહ, ગાય, ભેંસ, વાઘ, સિંહ, વાંદરો, એવા બધાય પશુ પ્રાણી ઉડી શકતા નથી. તો બાળકો, આ રમતમાં આપણી બુદ્ધિની કસોટી થાય અને આપણે કેટલું ધ્યાન દઈએ છીએ એની પણ સમજ પડશે. બરાબર ને? ચાલો હવે બધાય બરાબર ધ્યાનથી રમજો જોઈએ. ચાલો બાળકો, વચ્ચે આંગળી રાખો. બધાય પોતાની આગળ એક આંગળી રાખો. વેરી ગુડ બાળકો. આપણે ચાલુ કરીએ છીએ. ચકલી ઉડે. વેરી ગુડ. કાગડો ઉડે. કોયલ ઉડે. ગાય ઉડે. વેરી ગુડ, વેરી ગુડ બાળકો, બહુ સરસ. ચાલો, કાગડો ઉડે. મોર ઉડે. કાબર ઉડે. ભેંસ ઉડે. વેરી ગુડ, વેરી ગુડ બાળકો. બધાયને બહુ સરસ આવડે છે. બધાએ બહુ સરસ ધ્યાન દીધું. બહુ સરસ બાળકો. ચાલો એકવાર તાલી પાડી દ્યો જોઈ, એકદમ જોરમાં. બહુ સરસ.